આજનો આ વિડીયો બધી જ મહિલાઓ માટે ખાસ છે, કારણ કે મોટાભાગની મહિલાઓને પીસીઓડી અને પીસીઓએસ, જેને હવે પીએમઓએસ એવું કહેવામાં આવે છે, એના વચ્ચેનો તફાવત જ ખબર નથી હોતી. તો આજના આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે પીસીઓડી અને પીસીઓએસ બંને એક જ વસ્તુ નથી, બંને વચ્ચે મોટો તફાવત રહેલો છે. સૌથી પહેલા તો પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝમાં તમારી ઓવરીઝમાં ઘણા બધા નાના નાના ઇમેચ્યોર ફોલિકલ્સ બને છે, જેના કારણે દર મહિને જે એક એગ રિલીઝ થવું જોઈએ એ વહેલું કે મોડું થાય છે, અને એટલે ઇરરેગ્યુલર પીરિયડ્સની સમસ્યા થાય છે, પિમ્પલ્સની પ્રોબ્લેમ થાય છે, અને બોડી હેરનો જે ગ્રોથ હોય એ પણ ઇરરેગ્યુલર બને છે. પરંતુ ગુડ ન્યૂઝ એ છે કે પીસીઓડી એ કમ્પ્લીટલી રિવર્સિબલ છે. એટલે કે તમે યોગ્ય ડાયટ, એક્સરસાઇઝ, યોગ રેગ્યુલરલી કરો ને તો પીસીઓડી માંથી રાહત મેળવી શકો છો. પરંતુ પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, અથવા તો હવે જેને પીએમઓએસ પણ કહેવામાં આવે છે, રિપ્રોડક્ટિવ મેટાબોલિક સિન્ડ્રોમ, એમાં ફક્ત ઓવરીઝનો સમાવેશ થતો નથી. એ તમારા આખા બોડીના જે મેટાબોલિઝમ અને હોર્મોન્સ હોય એને અસર કરતો એક સિન્ડ્રોમ છે. હવે ઘણી મહિલાઓને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની પ્રોબ્લેમ હોય છે, જેના કારણે બોડીમાં ઇન્સ્યુલિન વધારે બને અને મેલ હોર્મોન જે એન્ડ્રોજન હોય એ પણ વધારે બને, જેના કારણે લાંબા સમય સુધી પીરિયડ્સ નથી આવતા, વજન વધે છે, વાળ ખરે છે, ફેસ અને આખા બોડી પર અનિયમિત બોડીનો હેરનો ગ્રોથ થાય છે, અને ઘણીવાર તો ગર્ભધારણમાં મુશ્કેલી પડે છે. તો પીસીઓડીમાં ખાલી શરીરની ઓવરીઝને જ અસર થાય છે, જ્યારે પીસીઓએસમાં આખા બોડીના હોર્મોન્સ અને મેટાબોલિઝમને અસર થતી હોવાથી એને વધારે ગંભીર માનવામાં આવે છે. પરંતુ યાદ રાખો, 1-2 મહિના પીરિયડ્સ ઇરરેગ્યુલર થયા કે દરેક ઇરરેગ્યુલર પીરિયડ એ પીસીઓડી પીસીઓએસ નથી. ડોક્ટર્સ તમારા લક્ષણોના આધારે, અલ્ટ્રાસાઉન્ડ કે અમુક ટેસ્ટના આધારે એનું નિદાન કરી શકે છે, અને આ બંને વસ્તુઓ રેગ્યુલર લાઇફસ્ટાઇલ, ડાયટ, યોગ અને એક્સરસાઇઝથી કંટ્રોલ કરી જ શકાય છે. તો જો આ માહિતી કામની લાગી હોય ને તો તમારી બધી જ ફિમેલ ફ્રેન્ડ્સ અને ઘરની મહિલા મેમ્બર્સને જલ્દીથી શેર કરી દો, અને આવી જ માહિતી માટે અમારા પેજ યોગાકૃતિને ફોલો કરી દો.